શુભમન ગિલના આવવાથી હવે સંજુ સેમસનને બહાર બેસવું પડે. એક બાજુ ભારતની ટીમ છે અને બીજી બાજુ બીજી બધી ટીમો છે. ગુજરાત ટાઇટન્સમાં પણ એમની સાથે નજીકથી કામ કરેલું છે. તો એવી કઈ વસ્તુ છે કે જે શુભમન ગિલને ખાસ બનાવે છે? શ્રેયસ અય્યર કેમ નથી? યશસ્વી જયસ્વાલ કેમ નથી? ફાઇનલમાં તમને ભારતની સાથે બીજી કઈ એવી ટીમ લાગી રહી છે કે જે ટક્કર આપશે? આઈ થિંક હાઈએસ્ટ રન સ્કોરર મારા હિસાબે શુભમન ગિલ હશે. એટલો હાઇપ છે કે પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા નથી તો પછી ક્યાંક ને ક્યાંક કંઈક મિસિંગ લાગી રહ્યું છે. ભારત પાસે ચેલેન્જ એક જ છે કે હેલો એવરીવન, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પતી ગયા બાદ આવેલો લાંબો બ્રેક હવે ફાઇનલી પતી ગયો છે અને દરેક ક્રિકેટ ફેન્સ માટે ક્રિકેટની એક્શન પાછી આવી ગઈ છે. શુભમન ગિલ વાઇસ કેપ્ટન બની ગયા છે, સૂર્યાભાઈ કેપ્ટન, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પણ પાછા આવી ગયા છે. યસ, ઇટ્સ ટાઈમ ફોર એશિયા કપ 2025. આ એશિયા કપમાં આપણી સાથે ગુજરાતીમાં ડિસ્કશન કરવા માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર, ગુજરાત ટાઇટન્સના બેટિંગ અને અસિસ્ટન્ટ કોચ અને આપણા ગુજરાતી પાર્થિવ પટેલ પણ જોડાવાના છે. યસ, પાર્થિવભાઈ સાથે હું ભારતની બધી જ એશિયા કપની મેચોના પ્રિવ્યુઝ અને રિવ્યુઝ પણ કરવાનો છું. તો જો તમે પણ પાર્થિવભાઈની સાથે એશિયા કપની મજા ગુજરાતીમાં માણવા માંગતા હો તો અત્યારે જ ભૂલ્યા વગર આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી આ ચેનલ ઉપર અપલોડ થતા રહેવાના છે. તો લેટ્સ એન્જોય ક્રિકેટની વાતો વિથ નન અધર ધેન પાર્થિવ પટેલ. પાર્થિવભાઈ, આ વખતે એશિયા કપ 2025 ની વાઇબ તમને કેવી લાગી રહી છે? શું દર વખતની જેમ જ એટલો હાઇપ છે કે પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા નથી તો પછી ક્યાંક ને ક્યાંક કંઈક મિસિંગ લાગી રહ્યું છે? ના, એવું તો નથી લાગતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા નથી એટલા માટે કંઈક મિસિંગ છે. ઓબ્વિયસલી બંને બહુ મોટા પ્લેયર છે, પણ એ તો વ્હાઇટ બોલમાં ક્યાં T20 જ્યારે વર્લ્ડ કપ જીતે પછી તો એમાં છે પણ નહીં ટીમમાં. પણ તો બી આપણે યંગસ્ટર જેવી રીતના એ લોકો માટે સરસ ઓપોર્ચ્યુનિટી છે પાછી, કારણ કે આપણે જે એક વર્લ્ડ કપ જીત્યા પછી નવેસરથી આપણે જે ટીમ બનાવવાનો આપણે ટ્રાય કરી રહ્યા છે, તો એમાં જે રીતે સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર જે રીતની વસ્તુઓ વિચારી રહ્યા છે એ પ્રમાણે જોઈને એક એક્સાઇટિંગ ફેઝ ફરીવાર વ્હાઇટ બોલ ક્રિકેટમાં ભારતનો આવે એવું નજર આવી રહ્યું છે. ઓકે, હવે ખાસ તમને એટલા માટે એશિયા કપની વાઇબ વિશે પૂછવું કે ભાઈ તમે ઓલરેડી 2 વખત ભારતીય ટીમને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છો એશિયા કપમાં, એક 2004માં અને એક કદાચ 2016માં. તો એશિયા કપમાં માહોલ કેવી રીતનો હોય છે? જનરલી આપણે વર્લ્ડ કપમાં ને એમાં તો જોતા હોય કે ઓલ ઓવર ધ વર્લ્ડની ટીમો ઇન્વોલ્વ હોય એમાં, એટલે પ્રેશર ને બધું એટલું જ હોય. તો શું એશિયા કપમાં પણ એ જ રીતની રાઇવલરી ને એવું હોય છે કે પછી ક્યાંક ને ક્યાંક થોડું એમ લાગે કે ભાઈ ભારતની ટીમ વધારે ડોમિનેન્ટ હોય છે? ના, અત્યારે તો 100% એવું લાગે છે કે એક બાજુ ભારતની ટીમ છે અને બીજી બાજુ બીજી બધી ટીમો છે. પણ જયારે 2004ની તમે વાત કરો, એ પાકિસ્તાનની ટીમ કે એ શ્રીલંકાની ટીમ બહુ ડિફરન્ટ હતી, કે બાંગ્લાદેશની ટીમ પણ સ્ટ્રોંગ હતી કે ગમે ત્યારે કોઈ બી ટીમને હરાવી શકતા હતા. 2016માં તો જયારે હું આઈ થિંક મેચ નતો રમ્યો, કારણ કે મહેન્દ્રસિંહ ધોનીના એક કવર તરીકે હું ગયો હતો, પણ એ ટાઈમ પછી અત્યારે તો ઇન્ડિયા પાસે આ લોકો પર કોઈ કમ્પેરિઝન છે નહીં બીજી કોઈ ટીમોની. એ વખતનો માહોલ આખો જુદો હતો. અહીંયા ભારત પાસે ચેલેન્જ એક જ છે કે જે પોતાનું જે સ્ટેન્ડર્ડ છે એના પર એ કેવી રીતે રમે છે. એટલે જો ઇન્ડિયા પોતાના પોટેન્શિયલ પર કે પોતાના સ્ટેન્ડર્ડ પર રમે તો મને તો એવું જરા પણ લાગતું નથી કે આ ટીમો જે પાકિસ્તાન અને શ્રીલંકા કે બાંગ્લાદેશ કે UAE કે ઓમાન કે હોંગકોંગ ભારતને કોઈ જાતની ફાઇટ પણ આપી શકે. ઓકે, હા, એટલે એ છે, કારણ કે એકવાર હાર્દિક પંડ્યાએ બી એવું કીધું કે કદાચ ભારતની બી ટીમ બી તમે ઉતારી દો તો બી એક કોમ્પિટિશન તો સારી એવી આપી જ દે છે, એમ ટક્કર આપી દે. એ થવાનું જ છે, એનું રીઝન છે કારણ કે અત્યારે આપણે જો ટીમનું સિલેક્શન થયું, હવે ટીમનું સિલેક્શન થયું તો એમાં આપણે જે 15 છે એમની વાત નથી કરતા. આપણે કે આટલા લોકો રહી ગયા, કે શ્રેયસ અય્યર રહી ગયો, યશસ્વી જયસ્વાલ રહી ગયો, કે આમાં કે કદાચ જો રિંકુ સિંહ કે શિવમ દુબે બેમાંથી કોઈ એક ટીમમાં ના આવ્યા હોત તો એમ થાત કે આ પણ ટીમમાં નથી. હજુ જે એક બીજા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની તો કોઈ વાત જ નથી કરતું, કારણ કે એને પણ ટીમમાં જગ્યા નથી મળી. એટલે આ બધી વસ્તુ આપણું ક્રિકેટ જ્યાં છે અત્યારે ત્યાં આ ડિસ્કશન તો થવાનું જ છે. પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી જેવું છે, એકદમ વધારે પડતો પ્રોબ્લેમ. અને જેના કારણે આઈ થિંક આપણે જે લોકો આવી રીતે કોઈ બી વસ્તુનું આપણે વિશ્લેષણ કરવા બેસીએ તો એના માટે આપણી રિસ્પોન્સિબિલિટી હજુ વધારે થઈ જાય, કારણ કે જનરલી આપણું ડિસ્કશન છે ને એ બાજુ જ જાય કે યાર શ્રેયસ અય્યર કેમ નથી, યશસ્વી જયસ્વાલ કેમ નથી, પણ ટીમમાં શુભમન ગિલ છે, ટીમમાં અભિષેક શર્મા પણ છે, ટીમમાં જીતેશ શર્મા પણ છે, ટીમમાં હાર્દિક પંડ્યા છે, જસપ્રીત બુમરાહ છે, જે ટીમ લઈને ઇન્ડિયા રમવા જઈ રહ્યું છે. તો આપણી રિસ્પોન્સિબિલિટી એ બને છે કે જે ટીમ છે, જે પ્લેયર્સ છે એને આપણે સપોર્ટ કરીએ, કારણ કે એવું નથી કે આપણે નથી કરતા, પણ જનરલ ડિસ્કશન આપણું એ બાજુ જતું જ રહેતું હોય છે. રાઈટ. હા, એટલે જેમ તમે કીધું કે ભાઈ કયા પ્લેયર્સને ટીમમાં ઇન્ક્લુડ કર્યા છે એની ઉપર આપણે ઓફકોર્સ વાત કરીશું, પણ જ્યારે એશિયા કપની સ્કોડ અનાઉન્સ થઈ ત્યારે એક પ્લેયરનું નામ સૌથી વધારે સોશિયલ મીડિયામાં કહો કે ક્રિકેટ વર્લ્ડમાં ચર્ચામાં રહ્યું હતું, અને જે પ્લેયર એવો હતો કે જે ઓફકોર્સ નામ એનું ટીમમાં નહોતું, શ્રેયસ અય્યર, કે જેની લાસ્ટ બંને IPL પણ એકદમ ડિસેન્ટ રહી હતી એઝ અ કેપ્ટન કહો કે એઝ અ બેટ્સમેન.
પણ શું તમે પણ એમનું નામ ટીમમાં ના જોઈને શોકિંગ કે એવું કંઈ તમને ફીલ થયું હતું કે પછી તમારા પર્સનલ થોટ શું છે એની પાછળ? મને અત્યારે જે મેં હમણાં પહેલા પણ એક વસ્તુ કીધી હતી કે અત્યારે જો ઇન્ડિયન ક્રિકેટમાં સૌથી ડિફિકલ્ટ વસ્તુ હોય ને તો એ છે સિલેક્શન કમિટી માટે. કારણ કે જેમ વાત કરી એટલા બધા પ્લેયર્સ છે એટલે ફરીવાર એ જ વસ્તુ હોવાની કે કોઈક ને કોઈકનું તો કદાચ લક એ ટાઈમ પર સાથ ના આપતું હોય, એ રહી જવાનો. એટલે હવે કદાચ જેમ વાત કરી કે શ્રેયસ અય્યર જો ટીમમાં નથી તો એને કોની જગ્યાએ ટીમ મળે? તમે શિવમ દુબે પણ મીડિયમ પેસ બોલિંગ નાખે છે, બેટિંગ કરે છે, એણે પણ સારું પરફોર્મન્સ કર્યું છેલ્લે. રિંકુ સિંહની જગ્યાએ તો કદાચ લેફ્ટી ઓપ્શન જોઈતું હતું. આપણે એવો બેટ્સમેન જોઈતો હતો કે નીચે 5-6 નંબર પર બેટિંગ કરે એટલા માટે. હવે ઉપર તો આપણી પાસે શુભમન ગિલને જે રીતનું પરફોર્મન્સ કર્યું છે એનું પણ આઈપીએલ સરસ કર્યું, પછી ઇંગ્લેન્ડ સિરીઝમાં શું કર્યું છે તો બધાને ખબર છે. કેપ્ટન અભિષેક શર્મા, સંજુ સેમસન. એટલા માટે આ ડિફિકલ્ટ ફેસ છે, એમાં કોઈ ડાઉટ નથી. શ્રેયસ અય્યરને અને એને ફૂલ રાઈટ છે ડિસઅપોઇન્ટેડ થવાનો, પણ અનફોર્ચ્યુનેટલી સમવન હેડ ટુ બી અનલકી અને ધીસ ટાઈમ અરાઉન્ડ ઇટ વોઝ શ્રેયસ અય્યર. કારણ કે સાથે સાથે ટીમ કોમ્બિનેશન પણ કદાચ જોવું રહ્યું કે શ્રેયસ અય્યર દરેક પોઝિશન ઉપર આવીને તો બેટિંગ નથી કરવાનો, એટલે અમુક જ સ્લોટ એના માટે ખાલી હોય ત્યાં તમે જો ફિટ ના થતો હોય તો ઓફકોર્સ એનું બહાર રહેવું, જેમ તમે કીધું. કારણ કે આઈપીએલમાં આખું 3 નંબર બેટિંગ કરી, 3 નંબર 4 નંબર. હજી તો સૂર્યકુમાર યાદવ છે, તિલક વર્મા છે, જેનો પર હજી તો ક્વેશ્ચન છે કે કદાચ ટીમમાં 11માં જગ્યા મળશે કે નહીં, કારણ કે એને પણ ઉપર બેટિંગ કરવાની છે. એટલે આપણી પાસે જેમ વાત કરીએ એટલા બધા ઓપ્શન છે કે એના કારણે કોઈક વાર હું એવું માનું છું કે ખાલી આપણું ગ્રાઉન્ડ પરનું નીચેનું પરફોર્મન્સ અને ઉપરના તારાઓ બી ભેગા થવા જોઈએ આપણા, તો આપણો નસીબનો સાથ મળવો જરૂરી છે. ઓકે, પણ શું તમે માનો છો કે ઇન ફ્યુચર શ્રેયસ અય્યર આપણને ઇન્ડિયાની T20 સ્કીમ ઓફ થિંગ્સમાં જોવા મળશે કે નહીં? 100%. એ તો ક્યાંક ને ક્યાંક જગ્યા તો મળવાની જ છે. ખાલી એવું નથી કે T20 ફોર્મેટમાં જે રીતે અત્યારે ઇન્ડિયા એમાં ઓસ્ટ્રેલિયા સિરીઝમાં એને કેપ્ટન પણ બનાવ્યો છે, તો there's a good chance કે વેસ્ટ ઇન્ડિઝ સામે તમને ટેસ્ટ મેચ રમતા બી નજર આવે. એટલે એવું જરાય નથી કે એ સ્કીમ ઓફ થિંગ્સમાં નથી અને કોઈ એને હવે આગળ પિક નહીં કરે. એવું નહીં. આ 3-4 મહિનામાં આઈ થિંક એવું લાગતું નથી કે બહુ ટાઈમ સુધી ટીમની બહાર રહી શકશે. ગોટ ઇટ. હવે જે લોકો સિલેક્ટ થયા એમાંથી જો સૌથી એક મોટું નામની વાત કરીએ, છેલ્લા 3-4 મહિનાથી સતત ચર્ચામાં રહ્યું એ શુભમન ગિલ, બીકોઝ ઓફકોર્સ વેલિડ રીઝન્સ કે ઇંગ્લેન્ડમાં પણ એમણે એઝ અ કેપ્ટન અને એમના બેટથી પણ મલ્ટિપલ રેકોર્ડ્સ તોડ્યા અને હવે T20 ફોર્મેટમાં પણ તેઓ વાઇસ કેપ્ટન તરીકે પાછા આવ્યા. અને ઘણા બધા સોર્સિસ એવું પણ કહી રહ્યા છે કે એમને લીડર તરીકે નેક્સ્ટ જનરેશનના જોઈ રહ્યા છે. અને તમે એઝ અ ગુજરાત ટાઇટન્સમાં પણ એમની સાથે નજીકથી કામ કરેલું છે, તો એવી કઈ વસ્તુ છે કે જે શુભમન ગિલને ખાસ બનાવે છે અને શું એમને ઇન્ડિયન ટીમના ફ્યુચર લીડર તરીકે જોવામાં આવી શકે છે કે નહીં? 100%. જે રીતે અત્યારે શુભમન ગિલ જે જગ્યા પર છે એ જગ્યા પર એ ડેફિનેટલી એવું લાગે છે કે ભારતની ટીમ જે પિક કરે છે અને જે મેનેજમેન્ટ જે વિચાર કરી રહ્યું છે કે એ શુભમન ગિલ ઓલ ફોર્મેટ કેપ્ટન થઈ જશે થોડાક જ સમયમાં. કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં હવે કેપ્ટન્સી કરી છે, અહીંયા વાઇસ કેપ્ટન છે. વન ડે ક્રિકેટમાં પણ વાઇસ કેપ્ટન હતો, તો એક વર્ષ પહેલાથી વાઇસ કેપ્ટન છે વન ડે ક્રિકેટમાં. એટલે એ જગ્યા પર ડેફિનેટલી જોવાય છે શુભમન ગિલને. અને જે આપણને ખબર છે, આપણે ખાસા નજીકથી એને જોયો છે, એટલા માટે કોઈ બી જો શુભમન ગિલના રાઇઝની એવી વાત કરતો હોય કે ઓવરનાઇટ થયું છે તો એ નથી. તો એના માટે ખાસી મહેનત લાગે છે. જે રીતની ગુજરાત ટાઇટન્સ માટે મેં એને જેટલી વાર નજીકથી જોયો, ખાસી મહેનત કરે છે અને સેલ્ફ બિલીફ બહુ છે. અને એટલી પ્રિપેરેશન કેવી રીતે કરવું જોઈએ રમવા માટેનું અને કઈ કન્ડિશન્સમાં કેવી રીતે તૈયારી કરવી, એ બધું જ સ્ટડી કરીને પછી એને ગ્રાઉન્ડ પર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવો, એ બધી જ વસ્તુઓ પર ધ્યાન આપ્યું છે. એટલા માટે જ તમે શુભમન ગિલને આ જગ્યા પર જોઈ રહ્યા છો અને આ કોન્ફિડન્ટલી એને રમતો જોઈ રહ્યા છો. ઓકે, વેરી ગુડ. કારણ કે ઘણા બધા ઓફકોર્સ આપણું ગુજરાતીમાં ઓડિયન્સ જે લોકો જોતા હોય એટલે શુભમન ગિલને એક સ્ટાર તરીકે માનતા હોય, પણ ઘણા બધા એવું બી બિલીવ હોય કે ભાઈ આ તો ઓવરનાઇટ હીરો બની ગયો. પણ જેમ તમે કીધું કે જે લોકો બિહાઇન્ડ ધ સીન્સ જોયેલું હોય એમને વધારે આઈડિયા આવે કે ભાઈ કેવી મહેનત એની પાછળ લાગતી હોય. આમ પણ કોઈ બી પ્લેયર માટે તમે કહો કે કોઈ ઓવરનાઇટ તો નથી બની જતું. ના વિરાટ કોહલી, ના મહેન્દ્રસિંહ ધોની, ના સચિન તેંડુલકર. કોઈ પ્લેયર એવું તો ના જ થાય કે એક રાત થાય એટલે એક સિરીઝમાં તમે આટલું મોટું પરફોર્મન્સ થઈ ગયું એટલા માટે એ લોકો સુપરસ્ટાર થઈ ગયા. પ્રોલોંગ કરિયર જોઈએ, તમારે લાંબો સમય સુધી 3-4 સિરીઝ 5 સિરીઝ એક સાથે પરફોર્મન્સ કરો દરેક ફોર્મેટમાં, પછી તમારું આવી રીતનું નામ થાય છે. વન ડે ક્રિકેટમાં બી ડબલ સેન્ચુરી છે. ક્વેશ્ચન હતો ઇંગ્લેન્ડ સિરીઝમાં જતા પહેલા કે ઓવરસીઝમાં શુભમન ગિલનું પરફોર્મન્સ નથી, એક બી સેન્ચુરી નથી, તો તમે એને ક્યાં આંકો છો? તેનો પણ આ વખતે શુભમન ગિલે તમને જવાબ આપ્યો કે મારામાં એટલી કેપેબિલિટી છે ઓવરસીઝ કન્ડિશન્સમાં લાંબો સ્કોર કરવાની, ઓલમોસ્ટ વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો. એટલે ખાસી મહેનત કરી છે, એનું એને ફળ મળી રહ્યું છે.
રાઈટ. હવે એશિયા કપમાં આપણી ભારતની પહેલી મેચ જે યુએઈ સામે રમાવાની છે એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો સૌથી પહેલો સવાલ ફેન્સના મગજમાં એ જ હોય કે ભાઈ ટીમ તો આવી ગઈ છે પણ સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી બનશે, કારણ કે શું કહેવાય ઓપનિંગના પણ મલ્ટિપલ ઓપ્શન્સ છે, વિકેટ કીપિંગના મલ્ટિપલ ઓપ્શન્સ છે, તો એમાંથી કોને રાખવા અને કોણ બહાર રહેશે, તો એમાં પાર્થિવ પટેલની પ્રોબેબલ પ્લેઇંગ 11 કહું તો એમાં તમે કેવી રીતે બનાવશો? આમાં પણ આ જ સવાલ આવવાનો છે. હવે જે રમવાનો છે એ તો છે, પણ સવાલ એ જ આવશે કે કોણ બહાર રહી ગયું છે. તો આઈ થિંક સૌથી પહેલા કે ભાઈ શુભમન ગિલના આવવાથી હવે સંજુ સેમસનને બહાર બેસવું પડશે કે એ રીતની વાતો પણ ચાલી થઈ ગઈ છે ઇન્ટરનેટ ઉપર. પણ એ જે રીતનું કોમ્બિનેશન છે એ પ્રમાણે શુભમન ગિલ આવ્યો છે એટલે સંજુ સેમસનને બહાર બેસવું પડશે. મારી પ્લેઇંગ 11માં અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ, 3 નંબર પર તિલક વર્મા અને 4 નંબર પર સૂર્યકુમાર યાદવ ડિફેન્ડિંગ, તમારે લેફ્ટી રાઇટી કોમ્બિનેશન. 5 નંબર પર હાર્દિક પંડ્યા, 6 નંબર પર તમારે અક્ષર પટેલ, 7 નંબર પર શિવમ દુબે. વચ્ચે એક પ્લેયર કોઈ રહી જાય છે. હા, વિકેટ કીપર જો આપણે સંજુને નહીં લઈએ એટલા માટે જીતેશ શર્મા આવશે. 5, 6, 7 એટલે 5 હાર્દિક, 6 જીતેશ, 7 અક્ષર પટેલ, 8 શિવમ દુબે અને અક્ષર પટેલ 7, 8 એટલા માટે કારણ કે ઇન્ડિયન ટીમની એક પેટર્ન રહી છે કે ઇન્ડિયન ટીમને એક એક્સ્ટ્રા બેટર સાથે રમવું હોય છે. એટલા માટે તમારે 8 નંબર પર શિવમ દુબે અને અક્ષર પટેલ 2 જણા રમતા હશે અને એ લોકો ફ્લોટરનું પણ કામ કરશે. અને 9 અને 10 બે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ, કારણ કે તમારે ત્રીજો ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યા તમારા માટે કામ કરી દેશે. શિવમ દુબે એકાદ ઓવર નાખ્યું હશે તો એ પણ નાખશે. અને એક સ્પિનર એ વરુણ ચક્રવર્તી. એટલે હવે ફરીવાર એ જ ક્વેશ્ચન આવવાનો કે બહાર કોણ રહી જશે? રિંકુ સિંહ બહાર રહેશે અગેન ડિઝર્વિંગલી. સંજુ સેમસન માટે આઉટસ્ટેન્ડિંગ પાછલું વર્ષ રહ્યું છે, પણ જે રીતનું ટીમ કોમ્બિનેશન જે પ્રમાણે એટલા માટે જગ્યા નથી મળે એવી. દેન તમે ત્રીજો એક પ્લેયર રહી જાય કુલદીપ યાદવ. નું બી ભારતીય ટીમ શિવમ દુબે ને આગળ રાખશે એવું લાગે છે તમને કે પછી એકાદ એક્સ્ટ્રા સ્પિનર ને? એ આઈ થિંક કન્ડિશન્સ પર બહુ ડિપેન્ડ કરશે, પણ જે રીતના સમાચાર છે એ પ્રમાણે જેવી રીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પિચીસ હતી સ્લો અને ટર્નિંગ, એવી મને લાગતું નથી કે આ સમયમાં દુબઈમાં એવી રીતની પિચ હશે. આ સમયે દુબઈમાં પિચ એવી હશે કે જેમાં એટલા બધા સ્પિનર્સની જરૂર નહીં પડે કે જે વિકેટ ટેકિંગ સ્પિનર્સ હશે એ પ્રમાણે. તો મને એવું લાગે છે કે શિવમ દુબે આગળ રમશે. એટલે શિવમ દુબે / રિંકુ સિંહ છે, પણ જે રીતનું અત્યારે સિચ્યુએશન દેખાઈ રહી છે એ પ્રમાણે મને એવું લાગે છે કે શિવમ દુબે રમશે. એટલે આ રીતે ઇન શોર્ટ પ્લેઇંગ 11 થી ભારતીય ટીમ ઉતરી શકે. હવે આપણો આ લાસ્ટ સેગમેન્ટની વાત કરું તો એમાં પીપી પ્રેડિક્શન્સ મેં રાખેલું છે કે જેમાં હું તમને 4 થી 5 તમારા પ્રેડિક્શન્સ લઈશ કે જે આપણે કદાચ એશિયા કપ પતે ત્યાર પછી આ વિડીયોને રિવિઝિટ કરીને જોઈ શકીએ. કારણ કે તમારા સ્ટાર સ્પોર્ટ્સ ઉપર મેં ઘણા બધા જોયેલા છે આઈપીએલ દરમિયાન એમ, અને ઘણા બધા સાચા પડતા પણ હોય. તો સૌથી પહેલા તો કઈ 2 ટીમો એવી લાગે છે ભારત સિવાય કે જે, અથવા એક જ ટીમ કહીએ તો ફાઇનલમાં તમને ભારતની સાથે બીજી કઈ એવી ટીમ લાગી રહી છે કે જે ટક્કર આપશે અને સારી રીતે એશિયા કપમાં પરફોર્મ કરશે? આપણે એવું જ કહેવાય કે પાકિસ્તાન એવી ટીમ છે કે જે ફાઇનલમાં પહોંચશે ભારતની સાથે, પણ જે એક ટીમ જે એકચ્યુઅલી કોઈને સરપ્રાઈઝ કરી શકે કે જેને આપણે ડાર્ક હોર્સ કહીએ, અફઘાનિસ્તાન છે. કારણ કે અફઘાનિસ્તાને ઘણું સારું પ્રદર્શન કર્યું છે છેલ્લા ઘણા સમયથી. એમનો જે રાઈઝ છે એ સારો એવો પોઝિટિવ તરફ જઈ રહ્યો છે. કદાચ અફઘાનિસ્તાન સરપ્રાઈઝ કરી શકે, પણ આ જોઈને તો એવું લાગે છે કે ઇન્ડિયા આઉટ એન્ડ આઉટ ફેવરિટ, અને પછી જે બાકી રહી ગયેલાનો બેસ્ટ જે કહેવાય એ પાકિસ્તાન. ઓકે, ગોટ. અને બીજો એક સવાલ એવો પૂછું કે ભાઈ હાઈએસ્ટ રન સ્કોરર અને મોસ્ટ વિકેટ ટેકર, તો એ બંને તમારે પ્રેડિક્ટ કરવા આવે ત્યારે કે આ એશિયા કપમાં કોણ રહેશે કોઈ પણ ટીમમાંથી કે જે તમારા માઇન્ડમાં આવતું હોય એવા કરો? આઈ થિંક હાઈએસ્ટ રન સ્કોરર મારા હિસાબે શુભમન ગિલ હશે. જે ઓપનિંગ કરે છે એટલા માટે એક એડવાન્ટેજ રહેતો હોય કારણ કે 20 ઓવર રમવા મળે. અને હાઈએસ્ટ વિકેટ ટેકર આઈડિયલી માઇન્ડમાં એવું આવે છે કે તમે જસપ્રીત બુમરાહ બધી મેચ રમશે નહીં કદાચ, કારણ કે ઓમાન સામેની મેચ છે કે અમુક યુએઈ સામે કદાચ જો મેચ આવે તો એમાં જસપ્રીત ગ્રુપ સ્ટેજની મેચો, પહેલી મેચ તો યુએઈ છે એટલે રમશે, પણ વચ્ચેની કોઈ એકાદ 2 મેચ કદાચ જસપ્રીત બુમરાહ ના પણ રમે જો ભારત ક્વોલિફાય થઈ જાય તો. એટલા માટે પણ છતાં બી હાઈએસ્ટ વિકેટ ટેકર જસપ્રીત બુમરાહ. ઓકે. અને કયો એક એવો પ્લેયર છે કે જે તમે ઇન્ટરેસ્ટિંગ ટુ વોચ આઉટ કહી શકાય કે તમને એમ લાગે છે કે ના આ વખતે કંઈક અલગ કરીને બતાવો, જે અત્યારે એટલો બધો ના હોય કદાચ લાઇમ લાઇટમાં, પણ એનું પરફોર્મન્સ આપણને સરપ્રાઈઝ કરી શકે? મને એવું લાગે છે કે જીતેશ શર્મા એક એવો પ્લેયર છે. આઈ થિંક એના પાસે એક ઓપોર્ચ્યુનિટી આવી છે આ વખતે
તો જો કદાચ એને લાંબો ચાન્સ એટલે ઉપર થોડી વધારે બેટિંગ કરવાનો ચાન્સ મળે તો જીતેશ શર્મા એક એવો પ્લેયર બની શકે છે. પણ તિલક વર્મા વન્સ અગેન ફરીવાર એવું છે કે જે ફોર્મમાં છે અને રન્સ વધારે કરશે. Perfect. So that's it for this particular video. જો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા હોય અને વિડીયોમાં મજા આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જો તમે પણ પાર્થિવભાઈને એશિયા કપને લગતા કોઈ પણ સવાલ પૂછવા માંગતા હો તો ભૂલ્યા વગર અત્યારે નીચે કોમેન્ટ કરી શકો છો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ જ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.